દિવસે હળવદમાં પહોંચ્યો અને હળવદ ગામમાં જે સોની મહાજનનું જે ગામ હતું ત્યાં ગામના હોહરવો નીકળ્યો ને ત્યારે આ ચોરે 4-5 નવરા માણસો બેઠા હતા અને તેઓ આ મેરિયા ભુવાને જોઈને કહેવા લાગ્યા કે કોણ છો તમે? ભુવાજી લાગો છો? કે હા હું ભુવાજી છું અને આજે સોની મહાજનની દીકરીનો વળગાળ કાઢવા માટે આવ્યો છું। અને આ નરવા માણસોએ આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો કહેવા લાગ્યા કે ભુવાજી પહેલાં અમારી વાત સાંભળો। અહીંયા આ ગામમાં તો 15 વર્ષથી કંઈક ભુવા આવ્યા અને કંઈક ભુવા ગયા, હજી સુધી કોઈનાથી કાંઈ વળ્યું નથી અને 15 વર્ષથી સોની મહાજનની દીકરી એક ઓરડામાં પૂરેલી છે। 15 વર્ષથી તેણે કપડાં પહેર્યા નથી અને જો કોઈ ભુવો હજુ તો ફળિયામાં પહોંચે ને ત્યાં તો સામેથી કહે છે કે ચાલ્યો જા નહીતર એકી ફૂકે તારો જીવ લઈ લઈશ। અને આટલું કહેવા છતાંય લોઢાની સાંકળે બાંધેલા એ દરવાજા સુધી પહોંચી જાય ને તો ત્યાંથી દીકરી ખાલી એક ખોખારો ખાય ને તો આ બાજુ ભુવાઓના મોઢામાંથી લોહીના કોગળા છૂટી જાય છે, માટે ચાલ્યો જા અહીંયાથી। પણ ત્યારે મેરિયો ભુવો કહે છે કે હું 300 કિલોમીટર આમ જ નથી આવ્યો, અરે મારી વાંઢાળી બૂટ મારી સાથે છે અને જો એ ગમે તેવો વળગાળ હોય એને જો કાઢીને ના દેખાડું ને તો મારું નામ મેરિયો ભુવો નહીં। આટલું કહી અને પછી તો ચાલતો સોની મહાજનના ફળિયામાં પહોંચ્યો અને ત્યાં પહોંચતાની સાથે જ સોની મહાજનની પાસે જઈને મેરિયો ભુવો કહેવા લાગ્યો કે કયા ઓરડામાં પૂરેલી છે તમારી દીકરી? અરે એનું 15 વર્ષથી વળગેલો જો વળગાળ કાઢીને ના દેખાડું ને તો મારી વાંઢાળી બૂટને પૂજવી નકામી છે। અને આમ આટલું કહી અને હજુ તો આ મેરિયો ત્યાં ઊભો છે, એની સાથે તો ઓરડામાં જે દીકરી પૂરેલી હતી એમાંથી અવાજ આવ્યો કે ચાલ્યો જા મેરિયા ભુવા, અરે તું તારી બૂટને લઈને 300 કિલોમીટર અહીંયા આવ્યો છે, અરે ચાલ્યો જા મેરિયા ભુવા ચાલ્યો જા। અને આમ જ્યારે આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો મેરિયા ભુવાના પણ સહસ્ત્ર રૂવાટા બેઠા થઈ ગયા અને મનમાં વિચાર કરે છે કે 300 કિલોમીટર દૂરથી આવ્યો છું, અરે અહીંયા તો કોઈની સાથે મારે આંખની એ ઓળખાણ નથી અને કોઈ મારું નામ જાણતું નથી અને આ રહેલું કારણ મને સીધો મેરિયો ભુવો અને મારી બૂટનું નામ લીધું। અને પછી તો મેરિયો ભુવો વિચાર કરે છે કે માં શું થશે મારું? અને ત્યાં તો મેરિયા ભુવાના કાનમાં મારી બૂટે બેબી અવાજ કર્યો। મિત્રો, કાનમાં બેબી અવાજ કર્યો એનો મતલબ એ કે માતાજી કાનમાં આવીને બોલે અને માત્ર ભુવો સાંભળે ને માતાજી વાત કરે, આ બંને વચ્ચે જે સંવાદ થાય એને બેબી અવાજ કહેવામાં આવે છે। અને આ મેરિયા ભુવાના કાનમાં મારી બૂટે બેબી અવાજ કર્યો કે ચિંતા કરીશ નહીં મેરિયા, પહોંચી જાય વળગાળ પાસે અને એ જે કહે ને એ તું મંજૂર કરી લે, પછી હું બૂટ બધું સંભાળી લઈશ, અરે હું બૂટ છું અને પછી એ કારણ છે તું ખાલી એ જે કહે ને એ મંજૂર કરી નાખ કે ભલે માડી। અને પછી તો આ મેરિયો ભુવો ચાલતો એ જે લોઢાની સાંકળો બાંધેલી છે એ દરવાજે જઈને ઊભો રહી ગયો ને કહે છે કે બોલ તારે શું જોઈએ છે? આજે હું તને વચન આપું છું કે તું જે માગે એ તને આપી દેવું છે। ત્યાં તો 15 વર્ષે કારણ બોલ્યું કે 15 વર્ષે કોઈ ભુવો મારી સામે ટક્કર લેવા આવ્યો છે પણ તને બરાબરની ટક્કર ના આપું તો મારું નામ બદલી દે છે કે બોલ તારે શું જોઈએ છે? અને ત્યારે આજે 15 વર્ષે કારણ એટલું બોલ્યું કે જો મેરિયા ભુવા મને વાળવા આવ્યો હોય ને તો હું આ સોની મહાજનના ફળિયામાંથી વળી જવા માટે તૈયાર છું, પણ મારી એક શરત છે કે બોલ તારી કઈ શરત છે? મને મંજૂર રહેશે કે સોની મહાજનના ફળિયામાંથી તારા જીવતે જીવ ત્યાં નનામી બાંધ અને નનામી બાંધીને તું એમાં જીવતો સૂઈ જા અને એના ઉપર 7 બંધ બાંધી અને શમશાન સુધી તારી જીવતે નનામી કાઢ અને શમશાનમાં અર્થી પોકે અને જાંપાના ખીલમાં જ્યાં 4 શ્રીફળ વધેરાય છે ને ત્યાં 1 શ્રીફળ વધેરાય, બીજું વધેરાય, ત્રીજું અને ચોથું શ્રીફળ વધેરાય, એની સાથે જો 7 નનામીના બંધ આપોઆપ જો તૂટી જાય ને તો હું વળું, નહીતર તને શમશાનમાં લઈ જઈશ ને તારો એ જીવ કાઢી નાખીશ। અને આમ જ્યારે આ કારણે આટલી વાત કરીને ત્યાં તો મેરિયો ભુવો કહેવા લાગ્યો કે માં હવે શું કરું બોલો? અને ત્યારે મેરિયા ભુવાના કાનમાં ફરી મારી વાંઢાળી બૂટે અવાજ કર્યો કે મેરિયા હવે તું એ જે કહે છે ને એમ કરવા તૈયાર થઈ જા અને તારા ખભે જે મારા નામની લોબડી છે ને એનો એક તાંતણો કાઢી
અને એની 7 ગાંઠો વાળીને તારા ગલફામાં મૂકી દેજે અને જેવા